ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી સૌથી ચર્ચાસ્પદ મુદ્દો અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં તોડવામાં આવી રહેલા બાંધકામોને લઈને છે। 29 અને 30 એપ્રિલના રોજ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનની મશીનરી અને મેનપાવર દ્વારા 4000 જેટલા નાના મોટા કાચા પાકા મકાનો અને ઝૂંપડાને તોડી આશરે 1.5 લાખ ચોરસ મીટર જેટલી સરકારી જગ્યા પરના દબાણો દૂર કરાયા હતા। શહેરના કાંકરિયા તળાવ બાદ સૌથી મોટા એવા ચંડોળા તળાવ પર આ દબાણો દૂર કર્યા બાદ હવે તેના પર ડેવલપમેન્ટની કામગીરી ખૂબ જ ઝડપથી કરવામાં આવશે। ચંડોળા તળાવને નર્મદાના પાણીથી ભરવામાં આવશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર હસ્તગત ચંડોળા તળાવને ડેવલપમેન્ટ કરવા માટે વર્ષ 2024માં મંજૂરી આપી દેવામાં આવી છે। અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં દાણી લીંબડી અને ઈસનપુરની વિસ્તારમાં ફેલાયેલું સૌથી મોટું તળાવ છે, જે અંદાજે 1200 એકરની જગ્યામાં ફેલાયેલું છે। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ તળાવને ડેવલપમેન્ટ કરવા અંગેના નિર્ણયો કરવામાં આવ્યા છે। એ અંતર્ગત કુલ 7 ફેઝમાં તળાવને ડેવલપમેન્ટ કરવામાં આવશે। પ્રથમ ફેઝની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। દાણી લીંબડીથી નારોલ તરફ જવાના રોડ ઉપર ભાગને પ્રથમ ફેઝમાં ડેવલપમેન્ટ કરવામાં આવશે। ચંડોળા તળાવને ડેવલપમેન્ટ કરીને નર્મદાના પાણીથી ભરવામાં આવશે। ઘોડાસર પાસેથી પસાર થતા કેનાલના પાણીને તળાવમાં ઠાલવવામાં આવશે। એસટીપી પ્લાન્ટનો ઊભો કરવામાં આવશે, જેમાંથી ગટરનું ટ્રીટ કરેલું પાણી તળાવ પર છોડવામાં આવશે, જેના કારણે તળાવ બારેમાસ ભરેલું રહેશે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।